નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા બે વિડીયોથી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે પ્રકીર્ણ સ્વાધ્યાયનો આગળનો દાખલો એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. ચાલો મિત્રો, આપણે 12મો દાખલો જોઈએ પહેલા એક ખાસ સૂચના કે આજનો આ વિડિયો કે લેક્ચર ખાસ અગત્યનું છે. ખૂબ જ અગત્યના દાખલાઓ છે. એ દાખલાઓ ગણવામાં વિદ્યાર્થીઓ હંમેશા ભૂલ કરે છે. થોડા સમય થાય ત્યારે ભૂલાઈ જાય છે. તો ખાસ કાળજી રાખીને આ વિડિયો જોશો, તમને ખૂબ જ મજા આવશે એની હું ગેરંટી આપું છું. પણ આજના એક દાખલા અગત્યના છે બોર્ડની પરીક્ષા માટે પણ, જેઈની પરીક્ષા માટે પણ. તો ખાસ કાળજી રાખીને એક સ્ટેપને બરાબર કાળજી રાખીને સમજવાનું છે. ઓકે, તો ચાલો જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર 12. આપણને એક શરત આપી છે -π/2 t π/2. ધેટ મીન t એ ચાપની લંબાઈ છે. એટલે સ્પષ્ટ ખ્યાલ આવે કે આમાં ત્રિકોણમિતિ વિધેય હશે. તો cos t છે, અહીંયા t ચાપની લંબાઈમાંથી sin t જેટલું બાદ કરવાનું છે. અને આ રાખવા પાછળનું કારણ, આ શરતની પાછળનું કારણ છે કે આ બંને x અને y બંને ધન ક્વોન્ટિટી, પોઝિટિવ ક્વોન્ટિટી જળવાઈ રહે એના માટે છે. આપણે આ પ્રચલ વિધેય છે, આમાં t પ્રચલ છે. પ્રચલનો લોપ કરીને પણ ગણી શકાય અને પ્રચલનો લોપ કર્યા વગર પણ ગણી શકાય. આપણે ડાયરેક્ટ પ્રચલનો લોપ કર્યા વગર ગણશું. તો પહેલા આપણે પ્રશ્ન જે આપ્યો છે એ આપણે લખવો જોઈએ. એટલે અહીંયા લખવાનું, અહીં આખી રકમ લખવાની, આના માટે આટલું આપેલ છે. આ કાઢી નાખવાનું, આપેલ છે. અને હવે આપણે યાદ રાખવાનું છે શું શોધવાનું, dy/dx આપણે શોધવાનું છે. બરાબર? તેથી આમાંથી આપણે પહેલા y નું t સાપેક્ષ વિકલન કરીએ તો dy/dt ઇક્વલ ટુ આ 12 અચળ એમનેમ રહેશે, આ 1 નું વિકલન 0 થશે, માઈનસ cos t નું થશે માઈનસ sin t. ઓકે, અને આનું સાદુરૂપ આપો તો માઈનસ માઈનસ પ્લસ એટલે 12 sin t આવું થશે. ઓકે, અને આમાંથી આપણે લઈએ તો dx/dt આ કેટલું મળશે તો કે 10 t નું વિકલન થશે 1. શા માટે? આપણે t સાપેક્ષ કરીએ છીએ, જો છેદમાં અહીંયા dt છે, dx/dt. બરાબર? તો 10 t નું વિકલન 1 માઈનસ sin t નું વિકલન cos t થશે. હવે તમે જુઓ, આપણે dy/dx મેળવવું છે એટલે આપણે એના ભાગાકાર કરવાના છે. બરાબર છે? એટલે આપણે અહીં લખશું, તેથી dy/dx ઇક્વલ ટુ dy/dt ડિવાઇડેડ બાય dx/dt. ઓકે, તો જે આ dy/dt જે મળ્યું તે અને dx/dt જે મળ્યું તે બેયનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને dy/dx મળશે. અને આની ડિટેલ ચર્ચા મેં અગાઉના વિડિયોમાં કરી છે, એટલે આજે હું આની કોઈ ડિટેલ ચર્ચા કરતો નથી, સીધી કિંમતો મૂકી દઉં છું. તો dy/dt થશે 12 sin t છેદમાં 10 ઇન્ટુ બ્રેકેટ 1 માઈનસ cos t. હવે જો અહીંયા છેદ શૂન્ય થવો જોઈએ નહીં, તો છેદ શૂન્ય ક્યારે થાય? t ની કિંમત કઈ હોય તો કે 0 અથવા π/0 અથવા 2π. પણ 0 ને અહીંયા આપણે કીધું છે t ની કિંમત નેગેટિવ π/2 થી π/2 માં છે. એટલે t ની કિંમત જો હું 0 લઈ લઉં તો અહીંયા મારે ધ્યાન રાખવું પડે કોમા કરીને કે અહીં છેદમાં હું લખું છું dx/dt. એટલે dx/dt નોટ ઇક્વલ ટુ 0. એટલે કે t ની કઈ કિંમત હું નહીં લઈ શકું? π/2 લઉં તો cos π/2 તો 0 થઈ જાય, તો 1 - 0 ચાલે. પણ cos 0 લઈશું તો આ કિંમત છેદ 0 થઈ જશે. એટલે t ની કિંમત 0 નહીં લઈ શકાય. અહીંયા મારે લખવું પડશે t નોટ ઇક્વલ ટુ 0. આ શરતની અંદર સામેલ હોવું જોઈએ. જો t બરાબર હું 0 લઈશ તો cos 0 1 થાય અને 1 - 1 એટલે 0 થઈ. એટલે આ શરતો મારે ખાસ કાળજી રાખીને બાજુમાં લખવાની. ભલે શરતની અંદર આપણને t બરાબર 0 લેવાનું કીધું હોય તો પણ જ્યારે આપણે અહીંયા ગુણોત્તર લઈએ ત્યારે ખાસ કાળજી રાખવાની કે t બરાબર 0 લઈ શકાશે નહીં. ઓકે, બાકી તો નેગેટિવ π/2 π/2 એટલે તમે આ રીતે જોશો તો અહીંયા આ નેગેટિવ π/2 છે અને અહીંયા ઉપર π/2 છે. એટલે અહીંથી આમ જવાનું તો t ની કિંમત અહીંયા 0 થઈ જશે અને અહીંયા 0 થશે ત્યારે કોશિયામ એક્સિયામ 1 0 એક્સિયામ 1 મળશે. એટલે એ નહીં લે, બાકીનાની ચિંતા નથી.
ઓકે, હવે આમાંથી છેદ ઉડાડીએ આપણે તો આના બરાબર આમાંથી જો એક 2 ને 2 કેન્સલ થશે એટલે 5 sin t નું સૂત્ર મૂકીએ આપણે 2 sin t by 2 cos t by 2 ડિવાઇડ બાય અહીંથી મેં 2 કેન્સલ કર્યો છે એટલે અહીંયા 6 આવશે, અહીંયા એક અવયવ દૂર છે એટલે 5 અને આને લખીશું 2 sin square t by 2 એટલે આ થશે 6 2 ને 2 કેન્સલ, એક sin t by 2 કેન્સલ તો અહીંયા cos t by 2 ડિવાઇડ બાય sin t by 2 એટલે cos t by 2 ડિવાઇડ બાય 5 એટલે 6 by 5 cos t by 2 આટલો આપણને જવાબ મળશે. તો જે આપણે dy by dx આપણે જોઈતું હતું, dy by dx આ આપણે જોઈતું. ઓકે, તો એક અર્થમાં દાખલો સહેલો છે પણ ખાસ કાળજી કઈ રાખવાની છે કે છેદ શૂન્ય ન થાય એટલી. બરાબર, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 13. આપણને શરત આપી છે 0 ≤ x ≤ 1 હોય તો y = sin inverse x + sin inverse √1 - x². હવે જો x ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો એનો વર્ગ કરો તો 0 1 ની વચ્ચે અને 1 માંથી બાદ કરો એટલે પોઝિટિવ ક્વોન્ટિટી થાય. આ પોઝિટિવ ક્વોન્ટિટી છે એટલે એનું વર્ગમૂળ નીકળે છે, એટલા માટે આપણને આ શરત આપી છે. ઓકે, આપણે સીધું જ વિકલન કરી અને dy by dx શોધવું છે. બરાબર, તો આપણે લખીશું અહીં આટલું હોય તો આ આપેલ છે, આપેલ છે એટલે આના માટે અહીંયા તમારે લખવું હોય અહીંયા માટે તો જો 0 ≤ x ≤ 1 માટે આપણે અહીં લખ્યું ને એટલે જો કાઢ નાખો. અહીં 0 ≤ x ≤ 1 માટે y = sin inverse x + sin inverse √1 - x² આપેલ છે. આ રીતે આપણે જવાબમાં લખવાનું. તેથી આપણે dy by dx મેળવવું છે. તેથી dy by dx = ચાલો sin inverse x નું શું બનશે આપણને ખબર છે 1/√1 - x². પછી પ્લસ અહીંયા આને આપણે y ધારી લઈએ મનમાં તો sin inverse y એટલે આપણું આ તો 1/√1 - y². y² એટલે આનો વર્ગ એટલે 1 - x². વર્ગમૂળનો વર્ગ કરું એટલે આવું થઈ ગયું. બરાબર, હવે આ y જે મેં ધાર્યું આ y એનું વિકલન કરું તો આ શું બનશે? હવે અંદરનો y લો તો √y નું વિકલન શું થાય 1/2√y. 2√y એટલે 1 - x². અને પછી 1 - x² નું કરીશ એટલે 1 નો 0 -2x આવું થશે. અને હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો 1/√1 - x². આ જે 0 - 2x છે એમાંથી માઈનસ હું બહાર લઈ લઉં છું માઈનસ, અને આ 2x છે એને હું અહીંયા બહાર ઉપર લખું તો 2x ડિવાઇડ બાય હવે જો અહીંયા વર્ગમૂળની અંદર 1 આ માઈનસ છે એ અંદર જાય તો માઈનસ અંદર જાય તો 1 ને 1 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ x² તો x² નું વર્ગમૂળ તો mod x આવે પણ આપણો x અહીંયા ધન આપણને આપ્યો છે એટલે આપણે અહીં શું લખશું x અને ઇન્ટુ 2√1 - x². ઓકે, અહીંયા કારણ લખવાનું 0 ≤ x ≤ 1 implies √x² = x. આ કારણ લખવાનું અહીંયા નહીં તો મોડ આવશે. હવે તમે જુઓ આ 2 ને 2 કેન્સલ થઈ, આ x ને x કેન્સલ થયા તો આ શું બન્યું √1 - x² -1/√1 - x². એટલે થઈ ગયું 0. બરાબર, આ એક રીત. બીજી પણ આની એક રીત છે, તમે ડાયરેક્ટ જોશો તો આ શું બની ગયું cos inverse x છે. તમે ત્રિકોણમિતિની અંદર આંતરસંબંધ સૂત્રો તમે મેળવો છો તો sin inverse આ જે છે એને cos inverse માં ફેરવો તમે તો આ શું બનશે? આપણે બીજી રીતે ગણવો હોય દાખલો, બીજી રીત તો ઉપરની શરત લખવાની અહીં 0 ≤ x ≤ 1 માટે y = sin inverse x plus sin inverse √1 - x². આને આ રીતે લખો sin inverse x plus cos inverse x. આને બરાબર આ લખાશે તો sin inverse x plus cos inverse x શું બની ગયું π/2 થઈ ગયું. તેથી y બરાબર શું થઈ ગયું π/2 એટલે π/2 અચળ છે એટલે dy by dx = 0. તો છે ને ઇન્ટરેસ્ટિંગ. આ રીતે જ કરવું જરૂરી નથી, પરીક્ષામાં આપણને સીધો આઈડિયા આનામાંથી આવી જતો હોય તો આટલામાં ખૂબ સરળતાથી થઈ શકે. બરાબર, ચાલો મિત્રો 14મો દાખલો આપણે જોઈએ. આપણને આપ્યું છે જો -1 ≤ x ≤ 1 આપેલું હોય તો એના માટે આ રીતે આપણે એક સમીકરણ વ્યાખ્યાયિત કર્યું છે x√1 + y + y√1 - x = 0. આ ગુઢ વિધેય છે. આમાં x અને y ને છૂટા પાડવા હોય તો પાડી શકાય
પણ ન પાડો અને સાથે એમનેમ સીધું વિકલન કરતા જાવ તો પણ ચાલે, પણ સીધું આપણે પ્રશ્નને જોઈને વિકલન કરવા માટે ઊંધું ગાલીને કામ નહીં શરૂ કરી દેવાનું. સમજવાનું આપણે શું કરવું છે. આપણે અહીં તમે જુઓ dy by dx માં તમારે માત્ર x વાળું જ પદ જોઈએ છે, આમાં કોઈ y વાળું પદ નથી. તો આપણે શક્ય બને ત્યાં સુધી આનું સાદુરૂપ પહેલા એવી રીતે આપવું જોઈએ કે એક બાજુ y વાળા પદ, એક બાજુ x વાળા પદ, અને y વાળા પદમાં માત્ર એક જ પદ હોય, y equal to x વાળું જ પદ, એવું આમાંથી બનવું જોઈએ. તો આપણને આ જવાબ આવશે, નહીં તો જુદા જુદા જવાબ. એટલે બહુ અગત્યનો દાખલો છે મિત્રો. આ દાખલો મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણવામાં ભૂલ કરશે. હું ગેરંટી આપું છું, જો એ પ્રશ્નને નહીં સમજે તો 100% આ દાખલો ગણવામાં એનાથી ભૂલ થશે. શું કરવાનું છે? અહીંયા માત્ર y એકલો જ હોવો જોઈએ, એક જ y equal to x વાળું પદ, આવું આપણને લાવવું જોઈએ આમાંથી. પછી જ વિકલન કરીએ તો જ જવાબ આવશે. તો પહેલા એને એ રીતે ફેરવવા શું કરશું, એક પદને આ બાજુ લઈ જઈએ. બરાબર? તો પહેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. આન્સર અહીં -1 <x <1 માટે x square root of 1 plus y square root of 1 plus x equal to 0. આટલું છે. This implies that x square root of 1 plus y equal to minus y, જો કે ખરેખર આ માઇનસ નો કહેવાય, નેગેટિવ કહેવાય. બરાબર? હવે હું બે બાજુ વર્ગ કરી દઉં છું. તો x square 1 plus y equal to, આનો સ્ક્વેર કરીશ નેગેટિવ સાઇન નો એટલે પોઝિટિવ થઈ જશે, y square 1 plus x આવું થશે. હવે હું અહીંયા બ્રેકેટ સિમ્પ્લિફાઈ કરું છું. તો x square plus x square y equal to y square plus xy square. y square આ બાજુ ને પહેલા x ને પછી y, એ રીતે આપણે લખીએ. હવે y square ને હું આ બાજુ લઈ આવું તો x square minus y square plus x square y minus xy square equal to 0. જો શું કર્યું, પહેલા આને આ બાજુ લઈ ગયા, બરાબર? પછી બે બાજુ વર્ગ કર્યો, પછી પાછા આ બાજુ લઈ ગયા. આ બાજુ અહીંયા રાખીને મેં વર્ગ કર્યો તો આપણને આવું પરિણામ ન મળે, વચ્ચે વર્ગમૂળ વાળા પદો આવે. ખ્યાલ આવે છે? એટલે થોડુંક આપણે ટ્રિકી કામ કરવું પડશે. પહેલા આને આ બાજુ લઈ ગયા, બે બાજુ વર્ગ કર્યા, પછી કાઉન્સ છૂટા પાડ્યા અને બધું આ બાજુ લઈ. હવે આમાંથી બે અવયવ પાડો તો આમાંથી બે અવયવ નીકળશે, x minus y, x plus y. બરાબર? પ્લસ આ બેમાંથી xy કોમન કાઢો તો અહીંયા xy નીકળી ગયા એટલે x વધ્યો, આમાંથી xy માંથી y વધ્યો, minus y equal to 0. હવે બધામાંથી x minus y કોમન કાઢો તમે, x minus y. તો હવે અહીંયા શું વધ્યું, x plus y plus xy equal to 0. અને હવે x not equal to y આપણને રકમમાં એવું આપેલું હોવું જોઈએ, ન આપ્યું તો આપણે લઈ લેવાનું કે x ને y બે સરખા નથી. એટલે implies that x plus y plus xy equal to 0, જ્યાં x not equal to y. શા માટે? કારણ કે જો dy by dx તમે કરશો તો આ 1 થશે ને આપણે 1 નથી જોઈતું, એટલે આ પરિણામ તો આપણે જોતું નથી. બરાબર? એટલે આ જ જોઈએ છે આપણે. હવે આ બેમાંથી હું y સૂત્રનો કોમન કાઢી અને એ બધું એક બાજુ લઈ જાવ અહીંયા. તો આમાં શું બનશે, x plus y કોમન કાઢી લઉં તો 1 plus x equal to 0. જો આ બેમાંથી મેં y કોમન કાઢી લીધું. ઓકે? હવે આ x ને પેલી બાજુ ને આ y ને છેદમાં, તો અહીંયા શું આવશે, y equal to minus x છેદમાં 1 plus x. જો ફરીથી આ માઇનસ નથી, નેગેટિવ કહેવાય, એક જ પદ છે ને, એટલે નેગેટિવ x ડિવાઇડ બાય 1 plus x. અને હવે જો એક બાજુ y વાળું છે અને એક બાજુ x વાળું પદ. હવે આપણે વિકલન કરશું એટલે આપણો જવાબ આવશે. implies that dy by dx equal to, છેદથી શરૂ કરો, 1 plus x d by dx negative x minus negative x એમનેમ રહેવા દો, d by dx 1 plus x divide by 1 plus x whole square equal to, જો નેગેટિવ બાર લઈ લઈએ તો x નું વિકલન થાય 1, એટલે આ શું બનશે, નેગેટિવ 1 plus x. પછી આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, આ x એમનેમ રહેશે, અહીંયા x, પછી આ 1 plus x નું વિકલન 1 એટલે આ x થશે. બરાબર? ડિવાઇડ બાય 1 plus x હોલ સ્ક્વેર. હવે નેગેટિવ સાઇન અંદર જવા દો તો નેગેટિવ x ને x કેન્સલ થઈ ગયા, એટલે નેગેટિવ 1 ડિવાઇડ બાય 1 plus x હોલ સ્ક્વેર. અને આપણને જે જોતો તો એ જવાબ મળશે.
તો થોડો ટ્રિકી એક્ઝામ્પલ છે મિત્રો. સીધે સીધું તમે વિકલન કરવા જશો તો કોઈ કાળે તમને આ જવાબ નહીં મળે. તમે ટ્રાય કરી જોજો, ડાયરેક્ટ આને પકડો છોડો વાપરજો, આમાં પકડો છોડો વાપરજો અને ગણજો, તમે નહીં આવે જવાબ. એટલે થોડું ટ્રિકી કામ અહીંયા કરવાનું છે, બરાબર? ખાસ કાળજી રાખજો. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 15. આપણે શું આપ્યું છે? જો કોઈ c ગ્રેટર ધેન 0 માટે અહીંયા આમાં જ્યાં કઈ c છે, આ c એ ધન સંખ્યા છે. x minus a whole square plus y minus b whole square equal to c square. આ ab કેન્દ્રવાળા અને c ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે, રાઈટ? એ તમે વર્તુળના ચેપ્ટરમાં ભણી ગયા છો. a અને b વર્તુળનું કેન્દ્ર છે અને c વર્તુળની ત્રિજ્યા છે, તો એ વર્તુળનું આ સમીકરણ છે. અને જો આવું સમીકરણ વર્તુળનું આપેલું હોય તો સાબિત કરો કે 1 dy by dx સ્ક્વેર અને એ આખાની 3/2 ઘાત છેદમાં સેકન્ડ ડેરિવેટિવ d2y upon dx2 એ a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે. એટલે આટલું બધું આપણે શોધવાનું છે, બરાબર? એટલે અહીંયા પહેલું વિકલન શોધવાનું, એનો વર્ગ કરવાનો, પછી બીજું વિકલન શોધવાનું છે, બરાબર? આ વિકલન શોધવાનું ન કહેવાય, ખરેખર વિકલિત શોધવાનું છે. અહીંયા પ્રથમ વિકલિત શોધવાનો, એનો વર્ગ, પછી અહીંયા સેકન્ડ વિકલિત શોધવાનો અને અહીંયાની ઘાત લેવાની, એક ઉમેરવાનું, બધું કરવાનું. તો અહીંયા આપણને અચળ આવશે અને આપણો અચળ કોણ છે? c. કારણ કે વર્તુળની ત્રિજ્યા ફિક્સ છે, અચળ હોય, બરાબર? તો આ c માં જવાબ આવવો જોઈએ, એટલે આપણને ખબર પડશે. હવે કયા પ્રકારનો c? c છે કે c નો વર્ગ છે કે c/2 છે કે કયું છે, એ તો ગણીશું ત્યારે ખ્યાલ આપણને આવશે. તો મિત્રો, રકમને જવાબ સ્વરૂપે પહેલા લખીએ આપણે આન્સર. અહીં c ગ્રેટર ધેન 0 માટે x minus a square plus y minus b square equal to c square આપેલ છે, બરાબર? ચાલો પહેલું વિકલિત કરીએ આપણે સીધું જ. 2 આગળ 2x minus a, x નું વિકલન 1, a અચળ 0 એટલે 1 minus 0 લખવાની જરૂર નથી, પ્લસ 2 આગળ y minus b, y નું વિકલન dy by dx, b નું વિકલન 0, -0 એટલે -0 લખવાની જરૂર નથી. c સ્ક્વેર અચળ, અચળનું વિકલન 0. જો આપણે x સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે અહીં x નું x ની સાપેક્ષ dx upon dx 1 થઈ જાય, બરાબર? એટલે અહીં આપણે આગળ કંઈ લખવું નથી. અને અહીંયા y નું વિકલન dy by dx -0 લખવું જોઈએ, પણ એ લખવાની જરૂર નથી, ઇક્વલ ટુ 0. આટલું આપણને મળ્યું. તો આમાંથી આપણે 2 કોમન કાઢીને કેન્સલ કરી શકીએ અને dy by dx ને સૂત્રનો કરતા પણ બનાવી શકાય. dy by dx આ કેટલું થશે? તો આ બાજુ જશે એટલે અહીંયા પહેલા નેગેટિવ સાઈન મૂકી દઈએ અને આ બાજુ જશે એટલે આ આવશે x - a છેદમાં આ ગુણાયેલું છે એ નીચે આવશે y - b. છેદને આ બાજુ લઈ લો, પછી આ જે વધ્યું એને આ બાજુ લઈ લો એટલે આ થઈ જાય, બરાબર છે? ઓકે, તો આને આપણે નંબર આપીએ 1, કારણ કે આનું આપણે દ્વિતીય વિકલન પાછું કરવાનું છે અહીંયા. પણ એ પહેલા આપણે ઉપરનો અંશવાળો ભાગ છે એ મેળવી લઈએ. તો એમાં શું કહે છે? dy by dx નો બે બાજુ વર્ગ કરવાનું કહે છે. તો આપણે બે બાજુ વર્ગ કરી દઈએ. તો dy by dx નો વર્ગ ઇક્વલ ટુ માઈનસ નો વર્ગ કરીએ એટલે ધન થઈ જાય, એટલે x minus a સ્ક્વેર છેદમાં y - b સ્ક્વેર. હવે આમાં આપણે 1 જોઈએ છે, +1 એટલે અહીંયા બે બાજુ 1 ઉમેરી દઈએ આપણે. તો 1 + dy by dx હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 1 + x - a સ્ક્વેર ડિવાઇડ બાય y - b સ્ક્વેર. સ્ક્વેર થોડો વ્યવસ્થિત લખવાનો, બરાબર? ચાલો અહીંયા હું લસા લઈ દઉં. તો y - b સ્ક્વેર પ્લસ x - a સ્ક્વેર ને ક્રમ હું જરા ઉલટાવી દઉં તો x - a સ્ક્વેર પ્લસ y - b સ્ક્વેર ડિવાઇડ બાય y - b સ્ક્વેર આવું થશે. ઓકે, અને હવે જુઓ અંશ છે એ શું બન્યું આપણું? x - a સ્ક્વેર પ્લસ y - b સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર છે. તો આ આખું c સ્ક્વેર થઈ ગયું અંશ. તો આમાંથી આપણે કયું પરિણામ મળશે? implies that 1 + dy by dx whole square equal to c square divided by y - b whole square આવું થશે. અને હવે જે આ પદ છે એની કેટલી ઘાત જોઈ છે? 3/2. તો આની 3/2 ઘાત લઈએ આપણે. તો 1 + dy by dx એનો વર્ગ એની 3/2 ઘાત. તો આની 3/2 ઘાત લો એટલે c ક્યુબ થયું
આની 3/2 ઘાત લો, 2 2 કેન્સલ થઈ ગયું એટલે y માઇનસ b ની 3 ઘાત. આને આપણે એમ નંબર આપીએ 2. ઓકે, તો આપણો અંશ મળી ગયો આપણને. હવે આપણે છેદમાં દ્વિતીય વિકલન જોઈએ છે, રાઈટ? તો આપણે ફરીથી 1 ઉપરથી જઈશું. હવે 1 પરથી દ્વિતીય વિકલન કરીએ d2y dx2 ઇક્વલ ટુ અહીંયા આગળ ભાગાકારનો નિયમ વાપરીએ, માઈનસ સાઈન ને બહાર જ રાખીએ આપણે, અને ભાગાકારનો નિયમ વાપરીએ તો y માઈનસ bm નો અંશનું વિકલન x માં 1 અચળ 0 માઈનસ x માઈનસ am નો y માઈનસ b માં y નું વિકલન dy by dx, a નું વિકલન માઈનસ b નું વિકલન 0 છેદમાં છેદનો વર્ગ y માઈનસ b નો વર્ગ. આટલું થયું. હવે ફરીથી અહીંયા dy by dx આવ્યું છે, બરાબર? તો ત્યાં આપણે પાછી આ કિંમત મૂકવી પડશે, અહીંયા આ કિંમત. તો આ થશે માઈનસ y માઈનસ b માઈનસ x માઈનસ a ઇન્ટુ માઈનસ x માઈનસ a છેદમાં y માઈનસ b છેદમાં y માઈનસ b નો વર્ગ. આવું થશે. અને હવે આનો તમે લસા લઈ લો તો જો y માઈનસ b આની સાથે ગુણાય એટલે y માઈનસ b સ્ક્વેર, આ માઈનસ એમનો રહેશે અહીંયા y માઈનસ b સ્ક્વેર માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ ગયા x માઈનસ a સ્ક્વેર છેદમાં આ y માઈનસ b નીચે આવ્યું એટલે y માઈનસ b ની 3 ઘાત. આ અંશ છે c સ્ક્વેર થયો એટલે માઈનસ c સ્ક્વેર છેદમાં y માઈનસ b ની 3 ઘાત. આને આપણે નંબર આપીએ 3. તો છેદમાં કિંમત આપણને આ મળી, અંશની કિંમત આપણને આ મળી. હવે 2 અને 3 પરથી આ બેનો ભાગાકાર મેળવીએ આપણે તો અહીંયા આપણને શું મળશે? અહીંયા હું સીધું જ લખું છું 2 અને 3 પરથી, 2 અને 3 પરથી આપેલું માગેલું છે a, એટલે અહીંયા હું શું આખું લખીશ, મારી પાસે જગ્યા પૂરતી નથી. આના બરાબર સીધું અહીં લખી દઉં, ચાલે? તો અંશની કિંમત મૂકી c³ ડિવાઇડ બાય y માઈનસ b નો ઘન છેદમાં આ સેકન્ડ ડેરિવેટિવની કિંમત આ લઉં માઈનસ c સ્ક્વેર y માઈનસ b નો ક્યુબ. આનું સાદુરૂપ આપો તો અંશનો છેદ ને છેદનો છેદ સરખા એટલે કેન્સલ, c સ્ક્વેર કેન્સલ એટલે માઈનસ c. બરાબર? c પોઝિટિવ છે અને આ નેગેટિવ c એટલે આ ઋણ સંખ્યા છે, એટલે આ ક્વોન્ટિટી નેગેટિવ ક્વોન્ટિટી છે અને એ નેગેટિવ ક્વોન્ટિટી a અને b ઉપર આધાર નથી રાખતી. એટલે a અને b ઉપર આધાર નથી રાખતી એટલે કે c ઉપર આધાર રાખે, c તો આપણો અચળ છે એટલે આ ક્વોન્ટિટી અચળ ક્વોન્ટિટી છે. એવું થયું. થોડુંક લખવામાં અહીંયા જગ્યા ખૂટે છે, તમે સમજી શકશો, મને એવું માનવું છે મારું. આટલું થોડુંક લખવામાં અહીંથી નીચે 2 અને 3 પરથી આખું પદ લખજો અને પછી આ કિંમત મૂકીને સાદુરૂપ આપજો. ઓકે, ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 16. આપણને શું આપ્યું છે? જો cos y x cos a y, cos a y કૌંસમાં છે, cos પછી, અને cos a ≠ +or -1 છે, તો સાબિત કરો કે dy by dx પ્રથમ ડેરિવેટિવ આવું છે. હવે સીધું આગળ મેં કીધું એ રીતે ટ્રિકી એક્ઝામ્પલ છે એટલે સીધે સીધું ગણવા નહીં વળગી જવાનું, પહેલા સમજવાનું શું કરવું છે આપણે. જમણી બાજુ જવાબ તમે જુઓ તો જમણી બાજુમાં ક્યાંય તમને x વાળું પદ જ નથી દેખાતું. બરાબર? એટલે કે તમને આ બાજુ x વાળું પદ અને આ બાજુ y વાળા પદ એવી રીતે ગોઠવણી કરવી જોઈએ અને પછી તમારે ભલે dx/dy લેવું પડે. લીધા પછી આપણે વ્યસ્ત કરવું પડશે તો કરશું, અને વ્યસ્ત શા માટે કરશું એનું કારણ પણ આપણે સમજી લઈશું. તો પહેલા પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. અહીં cos y = x times cos a plus y, જ્યાં cos a not equal to +or-1 આપેલું છે. This implies that હું x ને સૂત્રનો કરતા બનાવું છું તો આ પદ છે એ નીચે આવી જશે એટલે અહીંયા શું બનશે? cos y divided by cos a plus y આવું થશે. બરાબર? હવે અહીંયા આ બાજુ ગણ, એક બાજુ x વાળું પદ છે, આ બાજુ y વાળું પદ છે. હવે હું અહીંયા વિકલન કરીશ તો આ બાજુ y વાળા પદ જ આવશે એટલે આવું જ આવશે. એટલે હું y ની સાપેક્ષ બે બાજુ વિકલન કરીશ. જો મારે x ની સાપેક્ષ વિકલન કરવું હોય તો પણ વાંધો નથી અને y ની સાપેક્ષ વિકલન કરવું હોય તો પણ વાંધો નથી. બરાબર? જો હું x ની સાપેક્ષ વિકલન કરીશ તો અહીંયા 1 થશે
અને અહીંયા છેલ્લે બધાનું y નું છેલ્લે y નું વિકલન dy by dx લખીશ, બરાબર. અને એ dy by dx માંથી આને હું સૂત્રનો કરતા બનાવી લઈશ, જોતું હતું એને તો પણ થશે. અથવા તો તમે એક y સાપેક્ષ વિકલન કરો તો y સાપેક્ષ વિકલન થશે dx by dy. આપણે જોઈએ છે dy by dx, ભલે જોઈએ, પછી આપણે વ્યસ્ત કરશું. શા માટે વ્યસ્ત કરશું એનું કારણ આપણે પછી સમજીએ. પહેલા વિકલન કરી દઈએ. તો છેદથી શરૂ કરી, છેદમાં પૂરું, છેદમાં છેદનો વર્ગ, કારણ કે ભાગાકારનો નિયમ છે. તો છેદથી શરૂ કરીએ, cos a plus y, અને આ cos y નું વિકલન કરીએ minus sin y, અને y નું y ની સાપેક્ષ વિકલન 1 થશે. પછી નિયમ મુજબ માઈનસ, આપણે છેદથી શરૂ કર્યું છે એટલે અંશ એમનેમ રહેશે. હવે cos y અને આ છેદનો ભાગ હતો એનું વિકલન કરી તો માઈનસ sin a plus y, પછી a નું વિકલન 0 થાય, y નું dy by dx નો થાય, કારણ કે y નું y ની સાપેક્ષ 1 થાય, બરાબર. છેદમાં છેદનો વર્ગ cos સ્ક્વેર a plus y. હવે આને થોડું આપણે ગોઠવીએ તો માઈનસ માઈનસ કેવા થઈ ગયા, પ્લસ. તો પ્લસ વાળું પદ હું આગળ લખું અને અહીંયા સાઈન પહેલા લખું, તો sin a plus y cos y. આ પદ હું પહેલા લખું, માઈનસ માઈનસ પ્લસ. એટલે માઈનસ બહાર કાઢ્યું છે એટલે અહીંયા લખીશ માઈનસ cos a plus y sin y છેદમાં છેદનો વર્ગ છે cos સ્ક્વેર a plus y. ઓકે. હવે જુઓ અંશની અંદર તમે જુઓ sin alpha cos beta minus cos alpha sin beta. દેખાય છે આવું સૂત્ર? તો એ સૂત્ર બની ગયું sin a plus y minus y છેદમાં cos સ્ક્વેર a plus y. એટલે આ શું બન્યું? તો કે sin a છેદમાં cos સ્ક્વેર a plus y, કારણ કે y ને y કેન્સલ થઈ ગયા. હવે મારી પાસે આ જે dx upon dy equal to આવ્યું એનું હું વ્યસ્ત લઉં છું. implies that dy by dx equal to cos સ્ક્વેર a plus y છેદમાં sin a. ઓકે. તો આપણે આ જે જોતો તો જવાબ ઈ આપને મળી ગયો. પણ હવે પ્રશ્ન એ થાય કે આવું વ્યસ્ત લેવાય ખરું? આપણે અગાઉ ચર્ચા કરી હતી કે d by dx સંયુક્ત છે અને આ y અલગ છે. તો પછી આ સંયુક્ત હોય તો વ્યસ્ત લીધો શા માટે? આ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અગાઉ પણ એક લેક્ચરની અંદર મેં ચર્ચા કરી હતી કે આ સંયુક્ત છે, પણ સાથે સાથે મેં એ બી વાત કરી હતી કે આને વિકલિત કહેવાય. d by dx y આ વિકલિત છે. વિકલિત એ વિકલોનો ગુણોત્તર છે, dy અને dx નો ગુણોત્તર છે. આ બંને એક જ છે. એ આપણે કલન શાસ્ત્રનું મૂળભૂત પ્રમેય છે. આ જે બધું ભણીએ છીએ એ કલન શાસ્ત્ર છે, કેલ્ક્યુલસ. તો ફંડામેન્ટલ થિયરમ ઓફ કેલ્ક્યુલસ ન્યૂટન સાહેબે આ સાબિત કર્યું છે કે વિકલિત એ વિકલોનો ગુણોત્તર છે. અને આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આ સાબિત કરશું નહીં, પણ એને થોડુંક સમજવાની કોશિશ કરશું કે હા કઈ રીતે વિકલિત એ વિકલોનો ગુણોત્તર છે. તો એ અર્થમાં જો આ વિકલિતને હું વિકલોનો ગુણોત્તર લઈ લઉં તો આ ગુણોત્તર છે એટલે હું એનો વ્યસ્ત લઈ શકીશ, બરાબર. 3/2 હોય તો એનો હું વ્યસ્ત લઉં તો 2/3 થાય, એ આપણને ખબર છે. તો આનો હું વ્યસ્ત લઉં છું એટલે અહીંયા હું વિકલિતને વિકલોનો ગુણોત્તર સમજી લઉં છું અને પછી હું વ્યસ્ત લઉં છું, અને વ્યસ્ત લીધા પછી હું પાછો એને વિકલિત કહી દઉં છું. એ અર્થની અંદર આપણે અહીંયા આગળ વ્યસ્ત લઈએ છીએ, બરાબર. એટલે શા માટે વ્યસ્ત લઈએ છીએ એનું કારણ બરાબર સમજી રાખવું જોઈએ. ઓકે. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 17. આપણને ફરીથી પ્રચલ વિધેય પૂછ્યું. આ વિડિયોની શરૂઆત આપણે પ્રચલ વિધેયથી કરી છે અને પ્રચલ વિધેય પાછા પહોંચ્યા છીએ. જો x = a into bracket cos t plus t sin t અને y = a into bracket sin t minus t cos t, અહીંયા માઈનસ છે ધ્યાન રાખજો. તો સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું છે. આગળ આપણે ફર્સ્ટ ડેરિવેટિવ શોધી દીધું, હવે આપણે અહીંયા સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું. અને સેકન્ડ ડેરિવેટિવ પ્રચલ વિધેયમાં જ્યારે શોધતા હોઈએ ત્યારે એક બાબતે ખાસ ધ્યાન રાખવાની છે. એ હું દાખલો ગણતા ત્યાં હું તમને જાણ કરીશ કે કઈ જગ્યાએ તમારે કાળજી રાખવાની છે. ચાલો, તો પહેલા પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. અહીં x = a cos t plus t sin t અને y = a sin t minus t cos t આપેલું છે, આટલું આપેલું છે.
ચાલો આમાંથી હું લખીશ ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ dx upon dt. આમાંથી હું t સાપેક્ષ વિકલન કરું છું આનું, તો t સાપેક્ષ t નું વિકલન 1 થશે, એટલે a cos t નું વિકલન થશે -sin t પ્લસ અહીંયા t * sin t છે એટલે ગુણાકારનો નિયમ આવશે, પકડો છોડો, t ને આપણે પકડી રાખીએ બરાબર, તો sin t નું cos t થાય, sin t ને પકડી રાખીએ t નું વિકલન કરીએ તો 1 થાય, તો પહેલા t નું વિકલન કરીએ 1, તો આ થશે sin t પ્લસ t ને પકડી રાખું sin t નું cos t થાય એટલે t cos t આટલું થાય, અને આ થશે નેગેટિવ sin t sin t કેન્સલ થઈ ગયા એટલે આ થયું a t cos t આટલું થયું, અને આમાંથી આપણે મેળવ્યા dy upon dt implies that dy upon dt a એમનેમ રહેશે, sin t નું થશે cos t, પછી માઈનસ t પકડી રાખું cos t નું sin t થાય બરાબર, તો માઈનસ માઈનસ પ્લસ t sin t અને માઈનસ t નું વિકલન 1 તો cos t. જો આગળ પાછળ ગમે તેને એકને પકડવાનું, એકનું વિકલન કરવાનું, ગમે તે ક્રમ ઉલટાય, અહીંયા લીધું એવું જ અહીંયા લેવું જરૂરી નથી. જો આ cos t હવે cos t કેન્સલ થઈ ગયા એટલે આ થયું a t sin t બરાબર. અને હવે આ આપણે જોઈએ છે dy upon dt અને પછી એનું દ્વિતીય વિકલન જોઈએ છે, એટલે dy upon dt મેળવવા છેદમાં જશે એટલે આપણે લખશું dx upon dt not equal to 0 માટે dy upon dx equal to dy by dt divided by dx by dt. જો આ છેદમાં મેં લખ્યું dx by dt એટલે આ શૂન્ય હોવું જોઈએ નહીં, અને આમાં હવે કિંમત આપણે મૂકીએ આગળ, તો dy upon dt ની કિંમત આ મૂકીએ આપણે a t sin t divided by અહીંયા મૂકીએ a t cos t, a t cos t, તો a t માં કેન્સલ થઈ ગયા, આ થઈ ગયું tan t બરાબર, અને cos t માં t π/2 નો ગુણક હોવો જોઈએ નહીં તો આ છે 0 થશે, એટલે બાજુમાં લખવું જ લખવાનું જ્યાં t not equal to π/2 નો ગુણક કયો એકી ગુણક π/2 3π/2 5π/2 7π/2 એવું, તો અહીંયા લખો 2k + 1π/2 t ની કિંમત આવી હોવી જોઈએ નહીં. જો કે મેં અહીંયા લખી જ દીધું છે છતાં પણ આપણે આ બાજુ લખવું હોય તો લખવાનું, અને તેથી આપણને શું મળ્યું dy upon dx equal to tan t મળ્યું બરાબર, આટલું મળ્યું tan t. હવે મારે દ્વિતીય વિકલન કરવાનું છે, દ્વિતીય વિકલન માટે હું શું કરીશ, જો d by dx of dy by dx આ દ્વિતીય વિકલન કર્યું, આ છે એનું ને એનું વિકલન કર્યું, એટલે આ બાજુ છે d by dx of tan t. આ સ્ટેપ ફરજિયાત લખવાનું જેથી કરીને પ્રચલ વિધેય વખતે ભૂલ થાય નહીં. તો આ શું બની ગયું હવે સેકન્ડ ડેરિવેટિવ, તેથી d2y divided by dx2 equal to, જો હવે ખાસ ધ્યાન રાખજો હું x સાપેક્ષ વિકલન કરું છું રાઈટ, અહીંયા મારી પાસે છે tan t, તો tan નું વિકલન sec² માં આવશે એટલે sec² t, અને t નું વિકલન મારે કરવાનું છે x સાપેક્ષ, અને અહીંયા હું શું લખીશ dt by dx. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, મેં આ પ્રશ્નની શરૂઆતમાં કીધું હતું કે એક બાબતે તમારે ધ્યાન રાખવાની, એ આ મોટાભાગે વિદ્યાર્થી આ લખવાનું ભૂલી જાય છે, અને ભૂલી જાય છે એટલે એનો જવાબ ખોટો આવે છે. એટલે અહીંયા તમે tan નું t સાપેક્ષ વિકલન, tan નું તો વિકલન કરી દીધું sec², પછી t નું વિકલન x સાપેક્ષ કરવાનું છે, એ સ્ટેપ લખવાનું ભૂલી જાય છે, કારણ કે આ ક્રમમાં નથી જતા. જો તમે અહીંયા d by dx બે વખત લખ્યું હોય તો તમને ખ્યાલ આવે કે હું એક સાપેક્ષ વિકલન કરું છું. જો આવું નહીં લખો તો 100% તમે ભૂલ કરશો, એટલે ખાસ કાળજી રાખજો, આ ક્રમમાં જ તમારે જવાનું. ઓકે, હવે અહીંયા dt upon dx ની કિંમત મૂકું તો અહીંયા આ ફરીથી વિકલિત એ વિકલનનો ગુણોત્તર છે, તો આને છેદના છેદમાં લઈ જવાય, અથવા આનો વ્યસ્ત કરીને અહીંયા મુકાય. આનો અહીંયા dx upon dt છે તો આનો વ્યસ્ત કરું dt upon dx તો 1 upon at છેદમાં cos t આવશે, અને અહીંયા લખવાનું sec² t into 1 upon at into cos t, એટલે શું થયું cos t ઉપર જવા દઈએ આપણે તો sec³ t થઈ જાય, sec³ t divided by at, અને આ આપણો સાચો જવાબ થયો. તો સેકન્ડ ડેરિવેટિવ આપણને આ રીતે સાચું મળશે. ઓકે, તો મિત્રો આજના દિવસમાં ફરી આપણે 6 એક્ઝામ્પલ જોયા, થોડાક ટ્રિકી છે, સમજવા જેવા છે,
વારંવાર ભૂલી જવાય એવા દાખલાઓ પણ છે. એટલે ખાસ આ વિડીયો ખૂબ જ મહત્વનો છે એમ ગણી અને નોંધ રાખજો. નોટબુક લખવામાં પણ કાળજી રાખજો. ઓકે. અને જો આ તમને સમજાયું હોય, મજા આવી હોય, ગયું હોય તો વિડીયો ચોક્કસ મિત્રો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, સાથે સાથે બેલ આઇકન બી દબાવે જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય એમને તરત જ નોટિફિકેશન મળે અને નોટિફિકેશન મળ્યું છે એવું ખ્યાલ આવે એટલે યોગ્ય સમય લઈ વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. આ ઉપરાંત વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જાય જેથી કરીને જે કંઈ વર્ક થઈ રહ્યું છે એ વર્કની પીડીએફ ફાઇલ મળે તો નોટ્સ બનાવવામાં ખૂબ જ કામની થાય, ઉપયોગી થાય. ઉપરાંત પરીક્ષા સમયે આ પીડીએફ ફાઇલ સીધી વાંચવી હોય તો પણ કામ આવે. તો એ હેતુસર ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાઈ જાય એટલી જ અપેક્ષા સાથે મિત્રો અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.